વિશ્વા, ઘણા લોકો મને પૂછે છે અને હું પણ વિચારું છું કે શું બિઝનેસમાં ટીમ રાખવી જરૂરી છે? હું પણ એકલો બધું મેનેજ ના કરી શકું, તો ટીમનું શું મહત્વ છે? જી, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. એક વ્યક્તિ કેટલો પણ હોશિયાર હોય પણ એકલો બધું જ કરી શકતો નથી. આપણે મહાભારતમાં પણ જોયું છે કે પાંડવ હંમેશા સાથે હોય છે, તેઓ હંમેશા ટીમમાં હોય છે. અને આપણે કેટલી પણ મુશ્કેલીમાં હોય પણ ટીમમાં હોય તો આપણને હંમેશા સપોર્ટ મળે છે, સાચી સલાહ મળે છે અને એનર્જી ડબલ થઈ જાય છે. અને બિઝનેસમાં પણ એ જ નિયમ છે. માલિક એક હોય પણ જીત હંમેશા ટીમ અપાવે છે. પણ જો ટીમ હોય ને તો સેલરી, મેનેજમેન્ટ, પ્રોબ્લેમ્સ આ બધું હેન્ડલ કરવું પડે ને. ઘણી વખત તો એવું લાગે કે એકલા હોય તો બધું મેનેજ થઈ શકે. શરૂઆતમાં એવું લાગવું સ્વાભાવિક છે, પણ એક સવાલ તમારે તમારી જાતને પૂછવો કે તમારો સમય વધારે કિંમતી છે કે તમારા સ્ટાફની સેલેરી? પણ જો દરેક કામ તમે પોતે જ કરશો તો તમારો ગ્રોથ લિમિટેડ રહેશે. સરસ, પણ ટીમને મોટિવેટ કઈ રીતે રાખવી? ઘણી વખત લોકો આપણને સિરિયસ નથી લેતા. એક ટીમને મોટિવેટ રાખવા માટે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ, ટ્રસ્ટ. જ્યારે તમે એમને જવાબદારી આપો અને વિશ્વાસ કરો તો એ દિલથી કામ કરે છે. સેકન્ડ, ફ્રીડમ. દરેક મેમ્બરને પોતાની રીતે કામ કરવાની જગ્યા આપો. થર્ડ, અપ્રિસિએશન. પબ્લિકમાં વખાણ કરો અને પ્રાઇવેટમાં સુધારો. અને એક ખાસ વાત, લીડરે ગુસ્સો કંટ્રોલમાં રાખવો જરૂરી છે, કારણ કે ગુસ્સામાં લેવાયેલા ડિસિઝન્સ ટીમનો કોન્ફિડન્સ તોડી નાખે છે. એટલે લીડર પહેલા પોતાને સુધારે, પછી ટીમ સુધરે. એકદમ સાચું. ટીમ એ લીડરની રિફ્લેક્શન હોય છે. જો લીડર ડિસિપ્લિન, કામ અને ફોકસ હોય તો ટીમ પણ એ જ માર્ગ પર ચાલે છે. બિઝનેસ માટે એક ફોર્મ્યુલા યાદ રાખજો: ક્લિયર વિઝન પ્લસ સ્ટ્રોંગ ટીમ પ્લસ કામ લીડર ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ સક્સેસ. વિશ્વા, ખૂબ સરસ વાત કરી. આજે મને ક્લેરિટી મળી કે ટીમ એ વધારાનો બોજ નથી પણ એક બિઝનેસ બેકબોન છે.